નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 11 ફેબ્રુઆરી 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ ગુજરાતીમાં જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકામાં H1B વિઝા ધારકો માટે ખતરાની ઘંટી. શું એક નાનકડી ભૂલ તમને કાયમ માટે દેશ નિકાલ કરી શકે? એરપોર્ટ પર વધતી કડકાયા અને લે ઓફના ભય વચ્ચે જાણો ગ્રેસ પીરિયડનું એવું સત્ય જે ભાગ્યે જ કોઈ જાણે છે. જો તમે અમેરિકાની બહાર છો તો પરત ફરતા પહેલા આ વિડીયોને અવશ્ય જોવો અનિવાર્ય છે. આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો બધું જ પરફેક્ટ હોવા છતાં એક PhD હોલ્ડરને કેમ મળ્યો ડિપોર્ટેશનનો ઓર્ડર અને USCISની એક ભૂલ અને અધૂરી જાણકારી કેવી રીતે તમારી આખી જિંદગીની બરબાદી લાવી શકે છે. તેમનો આ ચોંકાવનારો કિસ્સો જુઓ અને ગ્રીન કાર્ડના ઇન્ટરવ્યૂમાં જતા પહેલા આ એક ટેકનિકલ નિયમો જાણી લેજો, નહીંતર પછતાવાનો વારો આવશે. આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો ફેબ્રુઆરી 2026ના મહિનામાં તમારા ખાતામાં ડોલર ક્યારે જમા થશે અને સોશિયલ સિક્યુરિટીના નવા નિયમો અને તારીખોમાં થયેલા મોટા ફેરફારોનો ખુલાસો. કોને 11 તારીખે પૈસા મળશે અને કોણે આખો મહિનો રાહ જોવી પડશે અને 2.8%ના વધારાના સાથે તમારા બજેટ પર શું અસર થશે, જાણો આખા રિપોર્ટમાં, જે તમારી ચિંતા પણ દૂર કરી શકે છે. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અત્યારે અમેરિકામાં H1B વિઝા પર કામ કરતા ભારતીયો માટે એક એવો સમય આવ્યો છે જ્યાં એક નાની ભૂલ તમારા વર્ષોના સપનાને રોળી શકે છે. કારણ કે લે ઓફ અને એરપોર્ટ પર થતા કડક ચેકિંગ વચ્ચે જો તમે અમેરિકાની બહાર છો અને તમારી નોકરી છૂટી ગઈ છે તો શું તમે પાછા આવી શકશો કે નહીં, તે એક બહુ મોટો પ્રશ્ન બની ગયો છે. અને ગ્રેસ પીરિયડનો અસલી નિયમ શું છે તે જાણવું તમારા માટે અત્યંત અનિવાર્ય છે. મિત્રો, H1B વિઝાને વર્ષોથી ભારતીય પ્રોફેશનલ માટે અમેરિકન ડ્રીમનું એક શોર્ટકટ માનવામાં આવે છે, જેમાં સ્થિર નોકરી અને ગ્લોબલ કરિયરની આશા હોય છે. પરંતુ આજે આ જ વિઝા અનેક લોકો માટે અનિશ્ચિતતાનું કારણ બની રહ્યા છે. ખાસ કરીને અત્યારે જે રીતે લે ઓફ આવી રહ્યા છે અને એરપોર્ટ પર જે ઇન્ફેક્શન કડક બન્યું છે, તેમનાથી સ્થિતિ ખૂબ જ જટિલ બની ગઈ છે. આજના વિડીયોમાં આપણે એકદમ સરળ રીતે સમજીશું કે તમારી નોકરી છૂટી જાય તો H1B નિયમો શું કહે છે અને ગ્રેસ પીરિયડ ક્યારે લાગુ પડે છે અને ક્યારે નથી પડતો. તેની સાથે જ એરપોર્ટ પર CBP ઓફિસર પાસે કેવી રીતે સત્તા હોય છે અને જો તમે અમેરિકાની બહાર હો અને નોકરી જાય તો તમારી પાસે કયા વિકલ્પો વધે છે, તેમના વિશે પણ આપણે વાત કરીશું. અત્યારે અમેરિકામાં કુલ H1B વિઝા ધારકોમાં 72% હિસ્સો ભારતીયોનો છે. એટલે કે અત્યારે કોઈ પણ પોલિસીમાં ફેરફાર થાય કે કડકાઈ વધે ત્યારે સૌથી વધુ અસર ભારતીય, ગુજરાતી અને ભારતીય ભાઈઓ બહેનો પર પડતી હોય છે. સોશિયલ મીડિયા પર અત્યારે વિઝા કોસ્ટ અને અપોઇન્ટમેન્ટ સ્લોટને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે, જેમના કારણે લોકો પહેલેથી જ તણાવમાં છે. અને એવામાં જો લે ઓફ આવે તો કાયદાકીય મુશ્કેલીઓ વધી જાય છે. સૌથી ગંભીર સ્થિતિ ત્યારે ઊભી થાય છે જ્યારે કોઈ વર્કર્સ અમેરિકાની બહાર હોય અને તેનું લે ઓફ થાય. એ કદાચ ટેકનિકલી પેરોલ હોય અથવા તો નોટિસ પીરિયડ ચાલતો હોય, પણ જ્યારે તે અમેરિકા પાછો ફરે ત્યારે એરપોર્ટ પર તેને જે સેકન્ડરી ઇન્સ્પેક્શન માટે રોકવામાં આવે છે. ઘણા કિસ્સામાં એવું પણ બને છે કે અધિકારીઓ એન્ટ્રી તો આપી દેશે પણ મૌખિક રીતે કહી દેશે કે તમારો સ્ટે માત્ર પેરોલ છેલ્લી તારીખ સુધીનો જ માન્ય રહેશે. ભલે તમારા I-94 રેકોર્ડમાં જૂની એક્સપાયરી ડેટ દેખાતી હોય. અહીંયા જ મોટી કન્ફ્યુઝન શરૂ થાય છે, કારણ કે તમારું સ્ટેટસ કાગળ પર વેલિડ લાગે છે પણ તમે કામ કરવા માટે પાત્ર છો કે નહીં, તે સવાલ ઊભો થાય છે. હવે આપણે ગ્રેસ પીરિયડના નિયમોને સમજીએ તો 60 દિવસનો ગ્રેસ પીરિયડ ફક્ત ત્યારે જ મળે છે જ્યારે તમે અમેરિકાની અંદર હો અને તમારી નોકરી જાય. તેમનો હેતુ એ છે
કે તમે નવી નોકરી શોધી શકો અથવા તો દેશ છોડવાની તૈયારી કરી શકો છો. જો તમે અમેરિકાની બહાર હો અને લે ઓફ થાય અથવા તો લે ઓફ પછી તમે અમેરિકા છોડી દો તો આ ગ્રેસ પીરિયડ આપોઆપ ખતમ થઈ જાય છે અને તેની ફરીથી ચાલુ કરી શકાતો પણ નથી. એટલે કે જો તમારી પાસે એક્ટિવ જોબ નથી તો અમેરિકામાં ફરી પ્રવેશ કરવો ખૂબ જ જોખમી સાબિત થાય છે, કારણ કે સીબીપી ઓફિસર નક્કી કરી શકે છે કે તમારી પાસે હવે વેલિડ જોબ નથી, તેથી તમને એન્ટ્રી ન આપવી જોઈએ. ઘણા લોકો એમ પણ વિચારે છે કે ડેફર્ડ ઇન્સ્પેક્શનથી આ સમસ્યા ઉકેલાઈ જશે, પણ આ કોઈ જે ક્લેરિકલ ભૂલ નથી કે તમારી પાત્રતાનો સવાલ છે, એટલા માટે એરપોર્ટ પર મળેલી મૌખિક નિર્ણય પાછળથી બદલી શકાતો નથી. તમારે એ સમજવું પડશે કે H-1B વિઝા એ નોકરીની ગેરંટી નથી, પણ એક એમ્પ્લોયર પર આધારિત એક પરવાનગી છે. જો તમે લે ઓફનું જોખમ દેખાતું હોય તો અત્યારે આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરવાનું ટાળવું જોઈએ અને જ્યાં સુધી નવી નોકરી ન મળે ત્યાં સુધી બહાર જ તમારે રહેવું હિતાવક છે. પેરોલ કે નોટિસ પીરિયડને કાયમી સુરક્ષા ન માનો અને તમારા તમામ ડોક્યુમેન્ટ્સ જેવા કે ઓફર લેટર કે પછી ટર્મિનેશન નોટિસ તમારે તૈયાર રાખવી જોઈએ, જેથી કરીને જરૂર પડે ત્યારે તમે સ્પષ્ટતા કરી શકો કે અત્યારના સમયમાં નેટવર્કિંગ અને એમ્પ્લોયમેન્ટ સાથેનું કનેક્શન જ તમને બચાવી શકે તેમ છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઇન્ટરવ્યૂ એકદમ મસ્ત ગયો હોય, બધા જ ડોક્યુમેન્ટ્સ પરફેક્ટ હોય અને તેમ છતાં પણ ગ્રીન કાર્ડ રિજેક્ટ થઈ જાય અને સીધો જ ડિપોર્ટેશન એટલે કે દેશ નિકાલનો ઓર્ડર હાથમાં પકડાવી દેવામાં આવે? હા, અમેરિકામાં એક પીએચડી હોલ્ડર સાથે આવું જ બન્યું છે, જ્યાં USCISની એક નાનકડી ભૂલ કે પછી કોઈની આખી જિંદગી બરબાદ કરી શકે છે. આજે આપણે એક એવી ચોંકાવનારી વાત કહેવી છે, ઘટના વિશે વાત કરવી છે, જે દરેક ભારતીય અને ગુજરાતી માટે આંખ ઉઘાડનારી છે. અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું એ ઘણા લોકોનું સપનું હોય છે અને ખાસ કરીને જ્યારે લગ્ન આધારિત એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસની વાત હોય ત્યારે લોકોને લાગે છે કે બધું સરળ હશે, પણ આ કિસ્સો કંઈક અલગ જ વળાંક લે છે. કારણ કે અહીં એક ભણેલા ગણેલા વ્યક્તિએ જે ટુરિસ્ટ વિઝા પર એન્ટ્રી કરી અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા અને કાયદેસર રીતે ગ્રીન કાર્ડ માટે ફાઇલિંગ કર્યું હોવા છતાં તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ જ આખી ઘટના પાછળ જે વન વિઝાનો એક ખાસ કાયદો જવાબદાર હતો, જેમને IAA 212 સબ ક્લોઝ E કહેવામાં આવે છે. આ નિયમ મુજબ જો તમે અમુક ચોક્કસ સ્કિલ ધરાવતા હો તો ગ્રીન કાર્ડ મેળવતા પહેલા તમારે તમારા વતનમાં પરત ફરીને 2 વર્ષ રહેવું ખૂબ જ ફરજિયાત છે. જોકે 2024ના નવા અપડેટ મુજબ ઘણા દેશોએ આ લિસ્ટમાંથી હટાવી દેવામાં પણ આવ્યા અને સરકાર નવી ગાઈડલાઇન્સ સ્પષ્ટ પણ કરી છે કે જો કે જૂના ડોક્યુમેન્ટ્સમાં કંઈ પણ લખ્યું હોય પણ જો અત્યારે તમારો દેશ એ લિસ્ટમાં નથી તો તમારે પાછા જવાની જરૂર નથી. આ કેસમાં પણ એટર્નીએ વારંવાર ઓફિસરને સમજાવવું કે કાયદો બદલાઈ ગયો છે, છતાં પણ ઓફિસરે ભૂલ કરી અને ઇન્ટરવ્યૂ પૂરો થયાના 1 કલાકમાં જ અરજી ફગાવી દઈને દેશ છોડવાની નોટિસ આપી દીધી. આ ઘટના પરથી આપણે એ શીખવું છે કે અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ ભલે ગમે તેટલી કડક હોય પણ ત્યાં કામ કરતા માણસની કંઈ પણ ભૂલ થઈ શકે છે અને એ ભૂલનો ભોગ તમારે ન બનવું પડે તે માટે નિયમોની સાચી જાણકારી હોવી તમારી માટે ખૂબ જરૂરી છે. ભારતીયો માટે અહીં સૌથી મોટો પાઠ એ છે કે જ્યારે પણ તમે ગ્રીન કાર્ડ માટે પ્રોસેસ કરો ત્યારે માત્ર સંબંધો સાબિત કરવા પૂરતું જ ધ્યાન ન આપો, પણ તમારી વિઝા હિસ્ટ્રી અને ટેકનિકલ નિયમોને પણ સમજો. જો તમે ભૂતકાળમાં જે વન વિઝા પર ગયા હો તો ખાસ ચેક કરો કે હાલના બદલાયેલા નિયમો મુજબ તમે ક્યાં ઊભા છો. અને આ કેસમાં તો પછીથી જ્યારે લીગલ લડાઈ લડવામાં આવી હોય ત્યારે USCIS પોતાની ભૂલ સ્વીકારી અને ડિપોર્ટેશન કેસ પાછો ખેંચવાની તારીખ આપી પણ શકે. ત્યાં સુધીમાં તો તે વ્યક્તિએ જે માનસિક ત્રાસ ભોગવ્યો હશે તેમની તમે કલ્પના પણ ન કરી શકો. એ મુશ્કેલ છે. માટે તમારે હંમેશા યાદ રાખવું જોઈએ કે જ્યારે સુધી ગ્રીન કાર્ડનો નિર્ણય ન આવે ત્યાં સુધી તમારું લીગલ સ્ટેટસ જાળવી રાખવું ખૂબ જ અનિવાર્ય છે.
કારણ કે જો સ્ટેટસ ન હોય અને એપ્લિકેશન રિજેક્ટ થાય તો સીધો જ NTA એટલે કે કોર્ટમાં હાજર થવાની નોટિસ તમને મળી શકે છે. ઇમિગ્રેશનના કાયદા સતત જ બદલાતા રહે છે અને જૂના પેપરવર્ક હંમેશા સાચા નથી હોતા. તેથી અપડેટ રહેવું એ જ તમારી સુરક્ષા છે. હંમેશા નિષ્ણાંત વકીલની સલાહ લો અને ઇન્ટરવ્યૂ સ્ટેટસને ક્યારેય પણ હળવાશથી ન લો, કારણ કે જે ઓફિસર તમારી દરેક નાની નાની ટેકનિકલ વિગતો તપાસી શકે છે. અમેરિકામાં રહેતા ત્યાં જવાની ઈચ્છા રાખતા તમામ મિત્રો માટે આ એક કિસ્સો ચેતવણી સમાન ગણી શકાય. અમેરિકામાં રહેતા લાખો લોકો માટે સોશિયલ સિક્યુરિટીનો ચેક ક્યારે આવશે અને એક માત્ર તારીખ જ નથી પણ આખા મહિનાના બજેટ અને ઘરના ભાડાનો આધાર છે. પણ શું તમને ખબર છે કે ફેબ્રુઆરી 2026માં 11 તારીખે કોને પૈસા મળશે અને કોને નહીં મળે? જો તમારી જન્મ તારીખ અને જે બેનિફિટનો પ્રકાર બદલાય તો તમારા ખાતામાં ડોલર આવવાની તારીખ પણ લંબાઈ જશે. મિત્રો, આજના આ ખાસ વિડીયોમાં આપણે એવો ખુલાસો કરીશું કે જેનાથી તમારી આખા મહિનાની નાણાકીય ચિંતા દૂર થઈ જશે. માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અમેરિકામાં સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન એટલે કે SSA દ્વારા પેમેન્ટ આપવા માટે એક ખાસ નિયમ બનાવવામાં આવ્યો છે, જેમાં રિટાયરમેન્ટ બેનિફિટ હોય કે પછી ડિસેબિલિટી ઇન્સ્યોરન્સના આ તમામ આધાર એ વ્યક્તિની જન્મ તારીખ પર રહેલો હોય છે. ફેબ્રુઆરી 2026ના શેડ્યુલ પ્રમાણે જે લોકોનો જન્મ મહિનાની 1 થી 10 તારીખની વચ્ચે થયો છે તેમને 11 ફેબ્રુઆરીના રોજ પેમેન્ટ મળી જશે. આ એક એવી વ્યવસ્થા છે જેમનાથી બેન્કિંગ પ્રોસેસમાં કોઈ તકલીફ પડતી નથી અને લોકોને સમયસર પૈસા મળી રહે છે. એવી જ રીતે જો જન્મ તારીખ તમારી એટલે કે 11 થી 20ની વચ્ચે હોય તો તમારે 18 ફેબ્રુઆરી સુધી રાહ જોવી પડશે. જે મિત્રોનો જન્મ 21 થી 31 તારીખ વચ્ચેનો છે તેમને 25 ફેબ્રુઆરીના રોજ પોતાના ખાતામાં રકમ જમા થયેલી જોવા મળશે. આ સિસ્ટમ એટલી ચોક્કસ છે કે તમે અગાઉથી જ તમારા ખર્ચનું આયોજન કરી શકો છો. હવે આપણે વાત કરીએ કે એવા લોકોની કે જેમને 11 ફેબ્રુઆરીએ પૈસા નહીં મળે. જો તમે મે 1997 પહેલાથી સોશિયલ સિક્યુરિટીનો લાભ લઈ રહ્યા છો તો તમારા માટે જન્મ તારીખનો નિયમ લાગુ પડતો નથી. આવા જૂના લાભાર્થીઓને દર મહિનાની 3જી તારીખે જ પેમેન્ટ મળી જાય છે. એટલે કે ફેબ્રુઆરી 2026નું જ તમારું પેમેન્ટ 3 ફેબ્રુઆરીએ જમા થઈ ચૂક્યું હશે. અને બીજી તરફ જે લોકો SSI એટલે કે સપ્લિમેન્ટ સિક્યુરિટી ઇન્કમ મેળવે છે તેમના માટે પણ નિયમો અલગ છે. આ એક જરૂરિયાત આધારિત પ્રોગ્રામ છે જે કામના ક્રેડિટ પર ચાલતો નથી. સામાન્ય રીતે આ પેમેન્ટ મહિનાની 1લી તારીખે મળતું હોય છે, પરંતુ ફેબ્રુઆરી 2026માં 1લી તારીખે રવિવારે હોવાથી SSIના નિયમ મુજબ આ પેમેન્ટ અઠવાડિયામાં એટલે કે 30 જાન્યુઆરીના જ આપી દેવામાં આવ્યું છે. જ્યારે કોઈ પણ રજા કે વીકેન્ડ હોય ત્યારે સરકાર વહેલા પૈસા મોકલી આપે છે. જે લોકો ડ્યુઅલ બેનિફિટ લે છે એટલે કે SSIની સાથે રિટાયરમેન્ટ કે અન્ય લાભો મેળવે છે તેમને 2 અલગ અલગ તારીખ પૈસા મળ્યા છે, જેમાં SSIના પૈસા 30 જાન્યુઆરી અને બાકીના સોશિયલ સિક્યુરિટીના પૈસા 3 ફેબ્રુઆરીએ મળી ગયા હશે. આ વર્ષમાં સૌથી મોટો ફેરફાર ઓલા એટલે કે કોસ્ટ ઓફ લિવિંગ એડજસ્ટમેન્ટમાં જોવા મળશે, જે 2.8% નક્કી કરવામાં આવ્યો છે. મોંઘવારીને ધ્યાનમાં રાખીને સરકાર આ રકમ વધારી છે, જેના કારણે સરેરાશ રિટાયરમેન્ટ બેનિફિટ $1,974 આસપાસ પહોંચી જશે. જ્યારે ડિસેબિલિટી ઇન્સ્યોરન્સમાં $1,632 અને SSIમાં $941 સુધીની રકમ દર મહિને મળી શકે છે. આ ફેરફારથી અમેરિકામાં રહેતા ભારતીય પરિવારને મોંઘવારી સામે લડવામાં ઘણી મદદ મળશે. જો તમે તારીખ જે છે અને નવા ફેરફારોને બરાબર સમજી લો તો તમારા ઘરનું ભાડું, વીમો અને મેડિકલ બિલ ભરવામાં ક્યારેય તમને મોડું નહીં થાય. અને છેલ્લે એટલું જ કહીશ કે સોશિયલ સિક્યુરિટીનું પેમેન્ટ કોઈ અંદાજ પર નહીં પણ કડક નિયમો પર ચાલે છે. જો તમને આ માહિતી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.